ધનસુરાબાદ હાઈવે પર આવેલ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થયો છે। શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજમાં અગમ્ય કારણોસર એમોનિયા ગેસ લીકેજ થયો છે। કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ છે। ગેસ લીકેજિંગને લઈ આસપાસના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતની અસર વર્તાઈ છે। અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ છે। ફાયરમેન સુનિલ માવી અને ફાયર ટીમે ગેસનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે। ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। रिपोर्टर भरत आरकोड़ी धनसुरा। खेड़ा गाम पूर्व माजी सरपंच पोलाभाई पुनाभाई परमार कोयटा स्टेन्ड बाजू में राधेश कोल्ड स्टोरेज आवेलू छे। तेओ आगाड़ी रात्रे 6-7 वाग्यानी अंदर गैस लीकेज तो आ लोकोए कोईने जाण करे नहीं અને ગેસનું હવામાં વાતાવરણ ફેલાયું તો ગામમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી। તો રાત્રે 8-9-10 વાગે બધા ગામ લોકો ગામ છોડીને ભાગવા મળ્યા। તે દોડામ દોડ થઈ ગઈ। પછી પોલીસ સ્ટેશન જોઈન કરીને ફાયર બ્રિગેડ વાળા આવીને કાર્યવાહી કરી। તો આ લોકો સ્ટોરેજ વાળા कोई हमने कोई जानकारी नहीं कि आવું थयुं छे। ये लोग भी अहींथी आ जग्या छोड़ीने चालता हीरापुर जिला सुधी पहुंची गया था। लगभग 6-7 वाग्यानी बाजू घटना बनी थी, पण आ लोग कोईने जानकारी नहीं, कोई सायरन जेवी कोई सिस्टम राखी नहीं आ लोग अहींया। કેટલા લોકો तकलीफ तो गामમાં लगभग 50-60 माणसो एक બે તો 108 બોલાવી વાત્રક સારવાર માટે દાખલ કર્યા છે અને હમણાં હાલ બીક ચક્કર આવી બી નીચે પડી ગઈ એને અત્યારે વાત્રક સારવાર હેઠળ છે। હું નામે ગોસ્વામી રમેશપુરી હીરાપુરી ઉજરેશ્વર। હવે બનાવમાં એવું બન્યું કે રાધે કોલ્ડ સ્ટોરેજમાં રાત્રે લગભગ 8 વાગ્યા કે 7 વાગ્યાની આજુબાજુ ગેસ લીકેજ થયેલો અને એના કારણે આજુબાજુના ખેડા ગામના રોડ ઉપર હતા જે રામનગર કહેવાય ત્યાંના લોકો એકદમ બેવાકડા બની ગયા ગેસના લીધે અને એકદમ ઉંમરવાળા જે હતા બીપી વાળા હતા એ લોકોનો આપણો વાત્રક દવાખાને એડમિટ કરવા પડ્યા। આમાંથી લગભગ 15-20 જણાને તો અત્યારે એડમિટ કરવા પડ્યા છે સરકારી દવાખાનામાં। અને આજુબાજુના જે કોલ્ડ સ્ટોરેજ ઉપર જે માણસો હતા એ પણ અહીંથી ભાગી ગયેલા। કોઈ માલિકો આવ્યા નહીં જલ્દી અને પછી ખબર પડતો ફાયર સેફ્ટી વાળા આવી અને ગેસ લીકેજ બંધ કરવાની કાર્યવાહી કરી અને આજુબાજુના જે માણસો ભેગા થઈ ગયા હતા એમને કહ્યું કે ભાઈ આ ગેસ લીકેજનું બંધ કરો। તો માલિકો એવું કહે કે ભાઈ અમે આવતીકાલે બધું વ્યવસ્થિત કરી જઈશું। પણ આજે જે 50-60 જણોને તકલીફ થઈ અને દવાખાને દાખલ કરવા પડ્યા, માલિકો કોઈ હાજર નતા। પોલીસની ગાડી આવી પણ પોલીસ વાળાએ એટલું કહ્યું ભાઈ ગેસ બંધ કરાવીએ પણ બીજું કશું થાય નહીં અને આ રીતે જે દાખલ કરવા 108 માં બોલાવવા પડે। એક બેબી દાખલ થઈ ગઈ પડી લોથરીન એટલે એને દાખલ કરવી પડી વાત્રક હોસ્પિટલે। તો આ માલિકો ઉપર ફરી આવું ના થાય એના માટે તંત્રએ કાયદેસર પગલાં લઈ અને ફરી આવો બનાવ ના બને એની તકેદારી રાખવી જોઈએ અને અધિકારી તરીકે પોલીસ સિવાય કોઈ ઉપસ્થિત હતા નહીં। આ ગેસ લીકેજથી કેટલા ગામ લોકોને અસરગ્રસ્ત થયા હતા? આ ગેસ લીકેજ આટલો સામાન્ય બન્યો તો ખેડા ગામ આખું અત્યારે હૃદયપદે થઈ ગયું હતું। પણ આજુબાજુ ખેડા પોયડા છે, લહેરીપુરા છે, નવા ખેડા, રોહિતનગર અમારું બાજુમાં કામલી લગભગ 5-6 ગામોને તો આની એકદમ અસર થઈ જાય એવી છે। એટલે ફરી આવું ના બને એના માટે એ આજે જે કોલ્ડ સ્ટોરેજના માલિકો એના ઉપર ખરેખર કાયદો